11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. પહેલી કસોટી પંડિતજીની લીધી જો, જઈને ઊભા પંડિતજીને આંગણે. સાંભળો પંડિતજી, ગાય ઊભી છે આંગણે, રોટલીના દાન તમે આપજો. ઘરમાંથી પંડિત એમ બોલ્યા જો, સાંભળજો ગાય માતા મારી વાતને. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આસારે તમે કરજો બીજા ઘરની. અંતરની વાણી ગાય માતા બોલ્યા જો, અંતરની વાણી સદા અમર રહે. ખંભે ઘડિયો હાથમાં પોથી રહેશે જો, ભિક્ષા રે કાયમ ઘર ઘરની માંગજો. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. બીજી પરીક્ષા સિપાઈ ભાઈની લીધી જો, જઈને ઊભા રે સિપાઈને આંગણે. સાંભળો ને સિપાઈ, ગાય ઊભી દ્વાર જો, ભોજન પાણીના દાન તમે આપજો. ઘરમાંથી સિપાઈ એમ બોલ્યા જો, સાંભળજો ગાય માતા મારી વાતને. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આસારે તમે કરજો બીજા ઘરની. ગાય માતા અંતરની વાણી બોલ્યા જો, અંતરની આયુ સદા અમર રહેજો. સિપાઈ તારે હાથ રહેશે હથિયાર જો, હું દ્વારે ઊભી એમ તું ઊભો રહીશ જો. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. ત્રીજી પરીક્ષા સજ્જન માણસને લીધી જો, જઈને ઊભા રે ધર્મીને આંગણે. સાંભળો ને બહેનો ગાયનો પોકારજો, ભોજન આપીને પેટ મારા ઠરજો. ઘરમાંથી ધર્મી એમ બોલ્યા જો, ગાય માતા ઊભા રહો હું આવું છું. અમારા ઘરે 56 ભોગ તૈયાર જો, ભાવેથી ભોજન તમે આરોગો. ભોજન કરીને માતાએ આશીષ આપ્યા જો, કાયમ રે ભંડાર તારા ભર્યા રહેશે. લક્ષ્મીનો વાસ તારે સદા રહેશે. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. અરે માનવો 11 તુલસી પૂજજો, તુલસી રે પૂજવાથી વૈકુંઠ પામશો. જે સત્સંગી 11 મહિમા ગાશે, તુલસીને શાલિગ્રામ મોક્ષને પામશે. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની.